હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજનો આપણો ટૉપિક છે સમસ્થિતિમાન પૃષ્ઠો. એને કહેવાય છે ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ, શોર્ટમાં કહેવાય છે EPS. હવે નામ પ્રમાણે છે સમ, સ્થિતિમાન અને પૃષ્ઠ. આ ત્રણ શબ્દો અલગ કરો તો આપણે એની વ્યાખ્યા શું બનાવી શકીએ? તો જે પૃષ્ઠ પરના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તે પૃષ્ઠને શું કહીએ છીએ? આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. તો જેમ વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બરાબર, એની એક ચિત્રાત્મક રજૂઆત છે. એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનને દર્શાવવા માટે એની એક ચિત્રાત્મક રજૂઆત છે આપણી સમસ્થિતિમાન પૃષ્ઠો. બરાબર, ઓકે. હવે આ કેવા હોય છે આપણે એ જોઈએ. તો માની લો કે આપણી પાસે ધારો કે એક અહીંયા ક્યુ ચાર્જ છે, બરાબર, ઓકે. એની આસપાસ આપણે એક સરખા અંતરે અલગ અલગ બિંદુઓ સિલેક્ટ કરીએ. માની લો કે આ ક્યુ વિદ્યુતભારથી એની ચારે બાજુ આર જેટલા અંતરે આપણે બધા પોઈન્ટને લઈ લઈએ અને આ બધા જ પોઈન્ટને આપણે જો ભેગા કરીએ તો આપણને શું મળશે? એટલે કે આર જેટલી ત્રિજ્યા લઈ અને આપણે એક આખો ગોળો બનાવીએ એની આસપાસ, બરાબર, ઓકે. હવે બધા જ પોઈન્ટ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આપણે જોઈએ છીએ કે બિંદુવત ક્યુ જેટલા વિદ્યુતભારના કારણે આર જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે V બરાબર KQ/R. હવે જો અહીંયા ક્યુ અચળ છે, વિદ્યુતભાર કે અચળ છે અને અંતર આર પણ બધા બિંદુએ અચળ છે. આનો મતલબ શું કહેવાય? કે આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે, આવા ગોળા ઉપરના બધા જ બિંદુઓએ સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. તો આપણે શું કહીશું કે આ જે ગોળીય પૃષ્ઠ બન્યું, જે કવચ બન્યું, એના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન છે. તો આ પૃષ્ઠને આપણે શું કહીશું? સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું. ક્લિયર? ઓકે, ચલો. તો આપણે એવું કહી શકીએ કે એક બિંદુવત વિદ્યુતભારની આસપાસ આપણે એક સરખા અંતરે રહેલા બિંદુઓને જો આપણે જોડીએ તો આપણને જે પૃષ્ઠ મળે એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. બરાબર, આવું એક જ પૃષ્ઠ હોય છે એવું નથી હોતું. બરાબર, ઓકે. માની લો કે આ જે મેં હાલ એક્ઝામ્પલ આપ્યું ત્યાં વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ છે 100 વોલ્ટ. તો બધા જ બિંદુ 100 વોલ્ટ રહેવાના છે. પણ જો આપણે થોડું વધારે અંતર લઈ અને એક બીજું ગોળાકાર કવચ બનાવીએ તો આપણે શું કહીશું? કે આ આપણું એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાનની વેલ્યુ કેટલી હશે? તો તમે જુઓ છો કે જેમ આર વધે એમ V ઘટે છે. એટલે કે વિદ્યુત ભારથી આપણે દૂર જઈએ એમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું જાય છે. તો અહીંયા આપણે લઈ લઈએ, ધારો કે છે 70 વોલ્ટ. તો આ જે બીજું પૃષ્ઠ છે એના બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? 70 વોલ્ટ હશે. બરાબર, તો આપણું બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું કહેવાય. તો આ રીતે આપણે શું કહી શકીએ કે આપણે વિદ્યુતભારની આસપાસ ગોળીય કવચ બનાવીને આપણે ઘણા બધા વિદ્યુત એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ રચી શકીએ છીએ. બરાબર, ઓકે. હવે આ જે કોન્સેપ્ટ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ સમકેન્દ્રીય ગોળાકાર કવચ હોય છે. એટલે કે દરેક સમસ્થિતિમાન પૃષ્ઠનું જે સેન્ટર છે શું હશે? આપણું વિદ્યુતભાર પોતે હશે. બરાબર, તો કહી શકાય કે સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને સમાંતર હોય છે. એટલે કે એક જે મેં ગોળો દોર્યો, બીજો ગોળો એને કેવું કહેવાય? આપણો આ સપાટી બેને કેવી કહેવાય? સમાંતર કહેવાય. તો કહી શકાય કે જેમ કોબીજના પળ હોય છે અથવા તો ડુંગળીના જે પળ હોય છે, તમે એક ફોતરું ઉપરથી ખોલો તો અંદર બીજું નીકળે, બીજું ત્રીજું નીકળે. બરાબર, તો આ બધા જે કવચ છે ડુંગળીના જે, એ કેવા હશે? એકબીજાને સમાંતર ગોઠવાયેલા હશે. બસ સેમ એવા જ આપણા સમસ્થિતિમાન પૃષ્ઠો હોય છે. ક્લિયર? ઓકે. હવે આની ખાસિયત શું છે? તો માની લો કે આપણી પાસે એક બીજું એક્ઝામ્પલ આપી દઉં. ધારો કે આપણી પાસે એક આ પોઈન્ટ ચાર્જ ક્યુ છે, બરાબર, વિદ્યુતભાર. એની આસપાસ આપણે એક આવું સમસ્થિતિમાન પૃષ્ઠનો એક ગોળો બનાવ્યો આપણે આ રીતે. બરાબર, ઓકે. હવે આ એક પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે. ક્લિયર? ઓકે. અને વિદ્યુત ક્ષેત્ર કેવું દિશામાં હશે? આ રીતે હશે. રેડિયલી આઉટવર્ડ હશે. જો આપણે આ ધન વીજભાર લઈ લઈએ, પોઝિટિવ ચાર્જ લઈ લઈએ ક્યુને, તો આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં, બહાર નીકળતી દિશામાં હશે આ રીતે. તો આ છે આપણો સદિશ Eની ડાયરેક્શન. બરાબર, હવે તમે જોઈ શકો કે આ જે સમસ્થિતિમાન પૃષ્ઠની સપાટી જે છે એને કેવી છે? તો દરેક જણા ચેક કરો કે આ જે આમ તીર જાય છે વિદ્યુત ક્ષેત્રનું એ અને આ સમસ્થિતિમાન પૃષ્ઠની આમ લાઈન છે, બંને પરસ્પર કેવી છે? 90 એંગલ પર. એટલે કે આ જે વક્ર હોય આ રીતે,
તો વક્રની કોઈ પણ બિંદુ પાસે દિશા કઈ કે સ્પર્શક દોરવો પડે આ રીતે, આમ સ્પર્શક. તો જુઓ આ સપાટીનો આ સ્પર્શક છે અને આ ઈ છે, બંને વચ્ચે એંગલ કેટલો છે 90 છે. તો આપણે શું કહીશું કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરપેન્ડિક્યુલર વિદ્યુત ક્ષેત્ર ઈ. ક્લિયર? ઓકે. તો આપણે એવું કહી શકીએ કે બંને પરસ્પર એકબીજાને લંબ હોય છે. ચલો તો હવે તમે અહીંયાથી શું સમજ્યા કે જો તમને વિદ્યુત ક્ષેત્ર ઈ ક્યાંક આપેલું છે તો તમે શું ફાઇન્ડ કરી શકો, તમે શું દોરી શકો એની ઉપર, સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકો. શું કરવાનું, ખાલી એ વિદ્યુત ક્ષેત્રની રેખા ઉપર 90 એંગલ પર એક લાઇન ડ્રો કરો તો એ શું કહેવાશે, આપણી સમસ્થિતિમાન પૃષ્ઠની રેખા કહેવાશે. ઓકે. અને જો સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલું હોય ક્યાંક અલગ અલગ તો એને 90 એંગલ પર લાઇન ડ્રો કરો તો શું કહેવાશે, આપણો ઈ કહેવાશે. તો બંને પરસ્પર લંબ હોય છે આ રીતે. ક્લિયર? ઓકે. હવે એક બીજી વસ્તુ માની લો કે આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર આ એક પોઈન્ટ એ છે અને આ એક પોઈન્ટ બી છે. મારે વિદ્યુત ભારને ગતિ કરાવીને, એટલે કે માની લો કે એ બિંદુ પાસે આપણો એક સ્મોલ ચાર્જ છે, ટેસ્ટ ચાર્જ ક્યુ, બરાબર. ટેસ્ટ ચાર્જ ક્યુ હું કહું એટલે તમારે સમજી લેવાનું કે એની કોઈ ખાસ પોતાનું ઇમ્પોર્ટન્સ હશે નહીં. એ જસ્ટ આપણું પ્રયોગો કરવા માટેનું એક સાધન છે. જેમ બાયોલોજીમાં દેડકા ઉપર તમે પ્રયોગ કરો છો ને, દેડકાને આપણે કંઈ ખાસ ઇમ્પોર્ટન્સ આપતા નથી, બસ એ ખાલી ચીરફાડ કરવા માટે હોય છે, બરાબર. એ રીતે આ ક્યુ શું છે, આપણો દેડકો છે, પ્રયોગ કરવા માટેનું એક સાધન છે, જેને પોતાનું વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાં એવું કોઈ છે નહીં, બરાબર. ઓકે. તો હવે આ જે ટેસ્ટ ચાર્જ છે એને મારે એથી બી સુધી લાવવો છે આ રીતે. તો કયા કયા રસ્તા છે આપણી પાસે, તો જુઓ એથી બી સુધી આવા માર્ગે પણ આવી શકીએ આપણે, બરાબર. પછી બીજો કયો માર્ગ છે, તો સ્ટ્રેટ લાઇનનો માર્ગ પણ છે, અહીંથી આમ પણ તમે આવી શકો છો. તો આવા અલગ અલગ માર્ગો છે, બરાબર. તો તમારે કેટલું વર્ક કરવું પડે, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર આપણે જો ટેસ્ટ ચાર્જને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જઈએ તેના માટે કેટલું વર્ક કરવું પડે. હવે ધ્યાન રાખો, અત્યાર સુધી આપણે જે પણ વર્ક ગણતા હતા એ કયું હતું, વિદ્યુત ક્ષેત્રની દિશામાં કાં તો એની વિરુદ્ધ દિશામાં આપણે વિદ્યુતભારને મૂવ કરાવવાનો હતો. પણ અહીંયા એ અને બી પોઈન્ટ ના તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે ના તો વિરુદ્ધ દિશામાં છે. એ જસ્ટ કયા પોઈન્ટ છે, આપણા સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના 2 પોઈન્ટ છે. તો તમે જોઈ શકો છો, બરાબર. ઓકે. હવે આપણે એવું કહી શકીએ કે વિદ્યુતીય બળ જે છે આપણું, બરાબર, એટલે આખું ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિકનું એ કેવું છે, આપણું સંરક્ષી છે, કન્ઝર્વેટિવ છે ફોર્સ અથવા કન્ઝર્વેટિવ ફિલ્ડ છે, સંરક્ષી ક્ષેત્ર છે. તો એની અંદર થતું કાર્ય જે છે માર્ગ પર ડિપેન્ડ કરતું નથી. તો તમે એથી બી સુધી તમે આ માર્ગે જાઓ કે સીધા જાઓ કે પછી આમ ફરીને જાઓ, વર્ક ડન તો એનું એ જ રહેવાનું છે. હવે ચેક કરો કે એ બિંદુ પાસે બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય. તો આપણે આવું લખી શકીએ કે એથી બી સુધી લાવો છે આપણે, તો પૃષ્ઠ વિદ્યુત સ્થિતિમાન VB માઇનસ VA આવું લખાય, ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન ક્યાંથી ક્યાં A ટુ B ડિવાઈડ બાય Q. આવું ભણ્યા હતા આપણે, બરાબર. 2 બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ફાઇનલ માઇનસ ઇનિશિયલ એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક, VB માઇનસ VA. ક્લિયર? હવે તમે જોઈ શકો છો કે નામ જ છે સમસ્થિતિમાન પૃષ્ઠ, એટલે કે એ બિંદુ અને બી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવા રહેવાના, સમાન, કેમ કે એ ક્યુથી બંને સરખા અંતરે જ છે. તો આપણને ખબર છે કે વિદ્યુત સ્થિતિમાન ક્યારે બદલાય, જ્યારે અંતર બદલાય ત્યારે, R. પણ R તો 2 માટે સેમ છે. તો આપણે શું કહી શકીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ માટે શું લખાય, VA બરાબર VB. તો બંને ઇક્વલ છે તો બાદ બાકી કેવી આવશે, 0 આવશે. ક્યુને આ બાદ લઈ જાઓ તો શું લખાશે, WA ટુ B ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણે થઈ ગયું. આ શું બતાવે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કોઈ પણ જાતનું કાર્ય કરવું પડતું નથી. ક્લિયર? ઓકે. અને હવે તમે બેટર સમજી ગયા છો કે વર્ક 0 ક્યારે થાય. આપણે કહ્યું હતું કે કાર્યનું જનરલ ઇક્વેશન કયું હતું, આપણે થોડું લોઝ ઓફ મોશનની ભાષા થોડી જોઈ લઈએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, આવું હતું. W ઇઝ ઇક્વલ ટુ F ડોટ ડી એટલે કે FD cos થીટા. જો આપણે પૂરું કરી દઈએ કે થીટા 90 ડિગ્રી છે તો cos 90 0, તો વર્ક પણ કેવું થાય 0, મતલબ બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ દિશામાં હોય. તો તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યુત ક્ષેત્રનું બળ કઈ દિશામાં છે, આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં છે, આ રીતે ફોર્સ જે લાગે ને વિદ્યુત ક્ષેત્રનો એ. અને સ્થાનાંતર તમે ક્યાં કરો છો,
સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર, અને હાલ મેં કીધું કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર તમે સ્થાનાંતર કરો છો તેમ સ્પર્શકમાં જવાનું છે આ વક્ર ઉપર, અને લંબ દિશામાં શું હશે આપણો ઈ, અને ઈ જે દિશામાં હોય એ દિશામાં બળ લાગવાનું છે વિદ્યુત ક્ષેત્રનું, તો પરસ્પર કેટલા એંગલે છે 90 ડિગ્રીએ, તો તમે શું લખી શકો cos 90 0 થઈ જશે, તો બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોવાથી કાર્ય કેવું થાય 0 થાય, બરાબર. તો આટલું યાદ રાખો, તો આ આપણું બેઝિક છે, બરાબર. ચલો ઓકે, પછી હા, હવે તમારે જો સમસ્થિતિમાન પૃષ્ઠની આપણે વાત કરીએ તો ધારો કે તમને એક એક્ઝામ્પલ આપી દઉં. માની લો કે એક વિદ્યુતભારની આસપાસ આ એક પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું મેં, આ બીજું છે અને આ ત્રીજું છે. ક્લિયર? ઓકે. હવે આ પહેલું જે પૃષ્ઠ છે એ વિદ્યુતભારથી નજીક છે, એટલે કે અંતર ઓછું છે, તો આનું વિદ્યુતસ્થિતિમાન કેવું છે વધારે હશે. તો માની લો કે 100 વોલ્ટ છે, બરાબર. ચલો, કાં તો 400 વોલ્ટ છે, 400 વોલ્ટ છે. પછી સેકન્ડ ઉપર જઈએ છીએ, બીજા પૃષ્ઠ ઉપર થોડું ઘટશે, ધારો કે એ છે 200 વોલ્ટ, અને આ ત્રીજું છે એ છે ધારો કે 100 વોલ્ટ. ક્લિયર? ઓકે. તો એક ચાર્જ હું લઈ લઉં, ધારો કે સ્મોલ ક્યુ, જે પહેલા પૃષ્ઠ ઉપર છે. જો આને મારે એના એ જ પૃષ્ઠ ઉપર મૂવ કરાવવો હશે તો કોઈ કાર્ય નહીં કરવું પડે, પણ જો મારે એને પહેલા પૃષ્ઠથી બીજા પૃષ્ઠ ઉપર લઈ જવું હોય આ રીતે, કાં તો બીજા ત્રીજા ઉપર લઈ જવું હોય આ રીતે, તો આપણે વર્ક કરાવવું પડશે. કેમ કે દેખાય છે કે બંને પૃષ્ઠ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે, અને જો બે વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોય આ રીતે, તો તમારે કંઈક ને કંઈ વર્ક કરવું પડે, બરાબર. કેટલું વર્ક કરવું પડે તો તમે જોઈ શકો છો કે જો આપણે ક્યુને આપણે 1 કુલમ લઈ જઈએ, એકમ ધન વીજભાર, તો શું થાય, બે પૃષ્ઠ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ જ શું કહેવાય, એનું કાર્ય કહેવાય. હવે એ અને બી બિંદુઓ કેવા હોવા જોઈએ, આપણે અલગ અલગ પૃષ્ઠ ઉપર હોવા જોઈએ, બરાબર. તો માની લો કે એ બિંદુ જે પહેલા પૃષ્ઠ ઉપર છે અને બી બિંદુ બીજા પૃષ્ઠ ઉપર છે, તો અહીંયા શું થવાનું, VB - VA આપણે કરીશું, બરાબર. આ રીતે તો એકમ ધન વિદ્યુતભાર પર કેટલું કાર્ય કરવું પડશે, તો બેના તફાવત જેટલું. તો બે પૃષ્ઠ તફાવત કેટલો છે અહીંયા, તો પહેલું છે 400 વોલ્ટ અને બીજું છે 200 વોલ્ટ, તો તફાવત કેટલો આવ્યો આપણો 200 વોલ્ટ જેટલો, આ રીતે, બરાબર. ઓકે. તો તમને આટલી સમજ પડી ગઈ કે સમસ્થિતિમાન પૃષ્ઠનું મહત્ત્વ શું છે, અને આપણે ક્યારે વર્ક કરવું પડશે અને ક્યારે વર્ક નહીં કરવું પડે, બરાબર. ઓકે. હવે આપણે એ જોઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય છે. આની શું સાબિતી, એનું પ્રૂફ શું છે, શું ગેરંટી કે હંમેશા આવું હોય છે, બરાબર. તો એના માટે આપણે એક કામ કરીએ. માની લો કે હા, બે બાજુ જો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો વિદ્યુતભાર કઈ બાજુ ગતિ કરશે. ધારો કે એવું કહી દઉં કે આ બાજુ આપણે એક ધન વિદ્યુતભારિત પ્લેટ મૂકી, તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણ્યા છો, બરાબર આવું, અને આ બાજુ આપણે મૂક્યું ઋણ વીજભારિત પ્લેટ. ક્લિયર? બે વચ્ચે આ રીતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું આ રીતે, તો આ શું કહેવાય, આપણું સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય, અથવા તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર ઈ કહેવાશે, જે +2 - તરફ હશે, એટલે કે લાઈનો પરસ્પર કેવી હશે, સમાંતર હશે, બરાબર. ઓકે. હવે આપણી પાસે ધારો કે એક ધન વીજભાર ક્યુ છે, જેને આપણે વચ્ચે મૂકેલો છે, બેની વચ્ચે, બરાબર. તો આ ચાર્જ ક્યાં જવાનો, ઓબ્વિયસલી ચાર્જ માઇનસ તરફ જવાનો. તો આ જે વિદ્યુતભાર છે ગતિ કરી અને માઇનસ પ્લેટ તરફ જવાનો છે. એવું કરવાથી શું થશે, એના વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે, બરાબર. એની પાસે જે પણ સ્થિતિ ઉર્જા હતી એ ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જવાનું, અને છેલ્લે અહીંયા પહોંચશે અને વિદ્યુતમાં ઘટી જશે, બરાબર. તો મેં તમને કહ્યું હતું કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે, બરાબર. ઓકે. આવું કેમ થાય છે, પ્લસ ચાર્જ માઇનસ તરફ કેમ જાય છે, તો તમે જાણો છો કે આકર્ષી બળના કારણે આવું થતું હશે. અને આ જ વસ્તુ મેં તમને ગુરુત્વાકર્ષણમાં પણ કહી હતી કે ધારો કે આપણી પાસે આ જમીનની સપાટી છે, આપણે એક દડાને ઉઠાવીને h ઊંચાઈ સુધી લઈ ગયા, બરાબર, અને પકડી રાખ્યો છે આપણે એને, તો આની પાસે કેટલી ઉર્જા આવી ગઈ, તો સ્થિતિ ઉર્જા U = mgh જેટલી ઉર્જા આવી ગઈ. હવે આ દડો છોડી મૂકો છો, તો શું ત્યાં રહેવાનો છે, ના. તો શું કરશે, સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં કરશે, ગતિ ઉર્જામાં, પાછો ક્યાં આવી જવાનો, જમીન ઉપર, અને અહીંયા પહોંચી જવાનું, અને એની ઉર્જા કેવી થઈ ગઈ, સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. તો એક આ નેચર છે,
દરેક પદાર્થનું આ નેચર છે. કેવું નેચર? તો કે દરેક પદાર્થ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવાનો પ્રયત્ન કરે છે. એને સ્થિતિ ઉર્જા ગમતી નથી. જો પદાર્થને મોકો મળે ને તો એ આપોઆપ શું કરવા માંડી જશે? પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવા ટ્રાય કરશે. તો સીધી વસ્તુ હતી કે એક દડો કાં તો પદાર્થ જે છે એ પોતાની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કઈ રીતે કરી શકે? તો જમીન પર આવીને. તો એ જમીન પર આવી ગયો અને યુને કેવો કરી નાખ્યો? 0 કરી નાખ્યો. એ જ રીતે અહીંયા પણ એવું થાય છે. ક્યુ વિદ્યુતભાર પાસે જે સ્થિતિ ઉર્જા છે એને પસંદ નથી, તો એ શું કરશે? એનો મોકો મળી ગયો તો એ શું કરશે? ગતિ કરી અને માઇનસ તરફ જતો રહ્યો અને પોતાની જે સ્થિતિ ઉર્જા છે એને ઓછી કરી નાખી. ક્લિયર? ઓકે. તો આ રીતે વિદ્યુતભાર જે છે હંમેશા કઈ તરફ ગતિ કરશે? આપોઆપ પોતાની મેળે જ્યાં વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય એ તરફ ગતિ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર? તો અહીંથી આપણને શું ખબર પડી કે આ જે પ્લસ પ્લેટ છે એનું પોટેન્શિયલ કેવું હશે? એટલે કે વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? વધુ, વી વધુ હશે. અને માઇનસ જે પ્લેટ છે ત્યાં વી કેવો હશે? ઓછો હશે. તો જુઓ અહીંયાથી આ જે ડાયરેક્શન છે કોની કહેવાશે? આપણી ઈની ડાયરેક્શન. તો અહીંથી તમને બે વસ્તુઓની જાણ થઈ. અને આ અમુક નાના નાના જે પોઈન્ટ છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા? કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય છે. આ મેં તમને પેલા ચેક પોઈન્ટમાં કહ્યું હતું. તમને અલગ અલગ મેં આપ્યા હતા માર્ગ ઇલેક્ટ્રોનના. એમાં તમે જોયું હોય તો પહેલી લાઈન 90 વોલ્ટની હતી, બીજી 80, ત્રીજી 70, 60, 50 એવા વોલ્ટની હતી. અને પહેલું શું પૂછ્યું હતું કે વિદ્યુતની દિશા કઈ હશે? તો તમારે ખાલી શું કરવાનું હતું કે ઈની ડાયરેક્શન શોધવા માટે જસ્ટ શું કરવાનું કે વી વોલ્ટ મતલબ વી ક્યાં વધુ છે અને ક્યાં ઓછો છે, બસ વધુથી ઓછા તરફ લાઈન ડ્રો કરી દો. એ તમારું શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. તો પહેલો પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કયો કે વિદ્યુતભાર હંમેશા ક્યાંથી ક્યાં ગતિ કરશે? હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. એટલે કે વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ કરે છે. બરાબર? ઓકે. અને આને આપણે કરંટ કહીએ છીએ, વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો આપણા ઘરમાં વીજળી કેમ આવે છે? જો થોડું નોલેજ પણ લઈ લઈએ આપણે કે આપણા ઘરમાં જે પ્લગમાં વીજળી આવે છે, આપણે જે ઉપકરણ ચલાવીએ છીએ ટીવી, ફ્રીજ ને બધું, બરાબર, એવું ક્યારે પોસિબલ છે? તો જ્યાંથી વીજળી આવે છે ત્યાં જે પાવર સ્ટેશન કહીએ છીએ આપણે જીઈબીને, ત્યાં વોલ્ટેજ કેવો હશે? વધારે હશે. અને આપણા ઘરમાં જે આવે છે વોલ્ટેજ કેવો હોય? ત્યાં ઓછો હોય. તો આપોઆપ વચ્ચે જે ઇલેક્ટ્રોન છે શું કરવાના? જે પણ વિદ્યુતભાર હોય, ઇલેક્ટ્રોન કે જે પણ હોય એ શું કરવાના? વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટ તરફ ગતિ કરશે. તો જીબીમાં જ્યાં સબસ્ટેશન હોય છે ત્યાં વોલ્ટેજ વધુ હોય છે. તમે જોયું 66 કેવીની લાઇન છે જે થાંભલા જાય છે મોટા મોટા, બરાબર? ઓકે. ત્યાં વોલ્ટ વધુ છે અને આપણા ઘર બાજુ જે આવે છે 230 વોલ્ટ એ ઓછો છે. તો ત્યાંથી ઇલેક્ટ્રોન કાં તો પ્રોટોન જે પણ છે આ બાજુ ગતિ કરે છે આ રીતે. તો હંમેશા વિદ્યુતભાર છે એ વધુ વોલ્ટથી ઓછા વોલ્ટ તરફ ગતિ કરે છે. બરાબર? હવે જો પ્લસ ચાર્જની જગ્યાએ ઇલેક્ટ્રોન તમે લઈ લો છો તો શું થવાનું? ઇલેક્ટ્રોન ઊંધો ગતિ કરશે આ રીતે. કેમ કે આપણે જાણીએ છીએ ભાઈ વિદ્યુત ક્ષેત્રની અંદર ઇલેક્ટ્રોનની જે વર્તણૂક છે એ ધન વીજભાર કરતાં અલગ હશે, એની ઓપોઝિટમાં હશે. તો એટલા માટે આપણે ફક્ત કોને સ્ટડી કરીએ છીએ? હંમેશા ધન વિદ્યુતભારને. બરાબર? એને આપણે પ્રેક્ટિકલી યુઝ કરીએ છીએ. અને પછી ઇલેક્ટ્રોનની જ્યારે વાત કરવાની આવે ત્યારે ઊંધું કરી નાખવાનું. તો કે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં ક્યાં ગતિ કરશે? તો ઓછા વિદ્યુત સ્થિતિમાનથી વધારે વિદ્યુત સ્થિતિમાન તરફ જાય છે. પણ આને આપણે હાલ યાદ નહીં રાખીએ ઇલેક્ટ્રોનવાળી વાતને. બરાબર? એ તમે જાતે બનાવી શકો છો. ઓકે. ફરીથી પાછું એક નવું એક્ઝામ્પલ આપી દઉં કે આપણી જે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો જોયા હતા કે ઉષ્મા ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય? તો કે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય છે. હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર. એ રીતે વિદ્યુતભારનું વહન ક્યાંથી ક્યાં થાય? તો હાયર વોલ્ટેજ ટુ લોઅર વોલ્ટેજ. પછી બે પાણીની ટાંકી છે, એક ટાંકી પાણીથી ફૂલ્લી ભરેલી છે અને બીજી ખાલી છે એકદમ. તો પાણી ક્યાંથી ક્યાં વહન થવાનું? બંનેને આપણે જો કનેક્ટ કરી નાખીએ પાઇપથી તો ઊંચું જે લેવલ છે પાણીનું, હાયર લેવલ ટુ લોઅર લેવલ. તો આ બધા જ ફિઝિક્સના ગુણધર્મો એક સરખા છે. જો પાણી હાયર લેવલ ટુ લોઅર લેવલ ગતિ કરે શું કહીએ છીએ આપણે? પાણીનો પ્રવાહ રચાયો. ઉષ્મા ઉર્જા જો વધારથી નીચા તાપમાન તરફ ગતિ કરે શું કહીશું આપણે એને? ઉષ્મા પ્રવાહ રચાયો. એ જ રીતે વિદ્યુતભાર જો ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ ગતિ શું કહીશું આપણે? કે વિદ્યુત પ્રવાહ રચાયો. તો આ બધા પ્રવાહ એક સરખા જ છે. બસ ખાલી થોડું એને સમજવાની જરૂર છે. બરાબર? ઓકે. તો આટલું સમજી લો કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર
વિદ્યુત ભારને જો આપણે મૂકી દઈએ ને તો એ કઈ તરફ ગતિ કરશે? હા, હવે ફરીથી આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ. અહીંયા વિદ્યુત ભાર ગતિ કેમ કરે છે? તો કે બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અને જશે ક્યાં? તો હાયર વોલ્ટેજ ટુ લોઅર વોલ્ટેજ. પણ માની લો કે બંને પ્લેટ પર સ્થિતિમાન સમાન જ છે. તો કે અહીંયા 100 વોલ્ટ છે આ પ્લેટ ઉપર અને આ પ્લેટ ઉપર પણ 100 વોલ્ટ છે અને વચ્ચે આપણે પ્લસ ચાર્જને મૂકી દઈએ કાં તો માઇનસ ચાર્જને મૂકી દઈએ, ગમે તેને મૂકી દઈએ. આ ક્યાં જવાનું? એકે બાદ નહીં, કેમ કે બંને બાજુ લેવલ કેવું છે? સમાન છે. તો આપણે શું કહી શકીએ કે આ બેના સ્થિતિમાન સમાન છે. તો જ્યારે સ્થિતિમાન સમાન હોય ત્યારે વિદ્યુત ભાર છે કેવો રહેવાનો? હંમેશા સ્થિર જ રહેવાનો છે. ક્લિયર? આ કંઈક આવું હતું કે બે બાજુ તાપમાન જો બંને ગોળાનું તાપમાન સમાન થઈ જાય તો ઉષ્મા ઉર્જાનું વહન ક્યાંથી ક્યાં થાય? ક્યાંય નહીં, કેમ કે ઉષ્મા ઉર્જા વહેવા માટે શું જોઈએ? હાઈ ટેમ્પરેચર જોઈએ એક બાજુ ને એક બાજુ લોઅર જોઈએ. એ રીતે બંને ટાંકી પાણીથી એક સરખી ભરેલી છે, એક સરખા લેવલથી ભરેલી છે અને હવે પાઇપ તમે કનેક્ટ કરો છો તો પાણી ક્યાંથી ક્યાં ગતિ કરવાનું? એક પણ ટાંકીમાં નહીં. પાણીની સપાટી સ્થિર જ રહેવાની છે, જેટલી છે એટલી. સેમ વસ્તુ અહીંયા લાગુ પાડવાની છે કે બે બાજુ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય ને તો વિદ્યુતભાર ગતિ કરશે નહીં. ક્લિયર? ઓકે. તો હવે આપણે એવું કહી શકીએ કે જો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર કોઈ ચાર્જને મૂકી દઈએ તો એ જ્યાં છે ત્યાં જ રહેવાનો છે અને એ જ સપાટી પર તમારે જેને મૂવ કરાવો છે તો કોઈ વર્ક કરવું પડશે નહીં, કેમ કે વર્ક ડન 0 છે. ક્લિયર? ઓકે. હવે એક કામ કરીએ. માની લો કે આપણી પાસે આ એક ધાતુની તકતી છે, આ એક ધાતુની પ્લેટ છે, બરાબર? એની અંદર આપણે આ રીતે ધન વીજભાર ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે. તો શું થવાનું કે આ જે ધન વીજભાર છે એ એકબીજા સાથે પરસ્પર અપાકર્ષી બળ લગાવશે. બધા જ આમ દૂર જવાનો પ્રયત્ન કરશે અને દૂર જઈને એક સમય એવો આવશે કે આ તકતીથી બહાર તો નીકળવાના નથી, કેમ કે હવા જે છે એ વિદ્યુતભાર માટે અવાહકનું કામ કરે છે. તો રહેવાના તકતી ઉપર જ છે, પણ એ રીતે હવે મૂવ થઈ જશે ગતિ કરીને કે જ્યાં હવે એક સમય એવો આવશે કે વિદ્યુતભારો અપાકર્ષી બળ લગાડીને છેવટે સ્થિર થઈ જવાના છે, પછી ગતિ નહીં કરે. તો આનો મતલબ શું કે જ્યાં સુધી વિદ્યુતભારો અંદર ગતિ કરતા હતા, અંદર ગોઠવવા માટે સેટ થતા હતા, એ વખતે આપણે શું કહીશું કે ક્યાંક સ્થિતિમાન વધુ હતું અને ક્યાંક ઓછું હતું, તો વિદ્યુતભારો મૂવ કરતા હતા. પણ હવે બધા વિદ્યુતભારો થોડા સમય પછી જ્યાં છે ત્યાં જ હવે સેટ થઈ ગયા છે, હવે ગતિ કરતા નથી. તો આનો મતલબ શું થઈ ગયો કે વિદ્યુતભારો ગતિ ક્યારે નહીં કરે? ક્યારે નહીં કરે? તો જ્યારે વિદ્યુત સ્થિતિમાન બધાનું કેવું થઈ ગયું? સમાન થઈ ગયું. ક્લિયર? તો દરેકનો વોલ્ટેજ સમાન છે તો વિદ્યુતભારમાં કેવા થઈ ગયા? સ્થિર થઈ ગયા. તો આપણે શું કહીશું? આ જે ધાતુની પ્લેટ છે કાં તો તકતી છે એ પોતે કેવું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. આ એક તમને નોલેજ માટે સૌથી સારામાં સારો બેસ્ટ ક્વેશ્ચન છે આ, બરાબર? સમજવા માટે કે ધાતુની પ્લેટ પર જો આપણે વિદ્યુતભારને વિતરિત કરી નાખીએ તો થોડા સમય પછી ધાતુની પ્લેટ કેવું કામ કરે છે? સમસ્થિતિમાન પૃષ્ઠનું. શું સાબિતી કે ભાઈ આ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાશે? તો આપણને ખબર હતી કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં શું થાય છે? વોલ્ટેજ બધા જ બિંદુએ કેવો થાય? સમાન થઈ જવાનો. અને જો વોલ્ટેજ સમાન હશે તો વિદ્યુતભારો અંદર ગતિ કરશે નહીં, એક બિંદુથી બીજા બિંદુથી જઈ શકશે નહીં. હાલ જે મેં આખું સમજે ને કથા કરીને એની ઉપર છે, બરાબર? ઓકે. હવે મેઇન ક્વેશ્ચન ઉપર આવ્યું ફરીથી આપણે કે શું સાબિતી કે સમસ્થિતિમાન પૃષ્ઠ જે છે એ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે હોય છે હંમેશા. આવું ક્યારે પોસિબલ છે? તો માની લો કે આવું આપણે એક નાનો ભાગ દોરું છું સમસ્થિતિમાન પૃષ્ઠનો ગોળાકાર ભાગ, બરાબર? ઓકે. હવે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધારો કે થોડું ત્રાંસું છે. આ રીતે તમે જોઈ શકો, આ લંબ તો છે ને, લંબ રેખા તો આપણી આ છે, દેખાય છે? આ છે આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ E. ક્લિયર? ધારો કે બે વચ્ચે એંગલ છે થીટા. હવે તમે ચેક કરી શકો, માની લો કે આની ઉપર આપણે પ્લસ ચાર્જ આમ ડિસ્ટ્રીબ્યુટ કરેલો છે પૃષ્ઠ ઉપર. ક્લિયર? ઓકે. હવે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ પૃષ્ઠને લંબરૂપે ના હોય અને ચોક્કસ એંગલ લઈ લઈએ ધારો કે, તો શું થાય? ઈના બે ઘટક મળે. એક આ બાજુ શું બનશે? ઈ કોસ થીટા અને આ બાજુ ઈ સાઇન થીટા. જો તમે એંગલ આ
સમક્ષિતિજ લાઇન સાથે બનાવ્યો હોય એંગલ, તો આ એંગલ થીટા કહેવાત. તો આ ઘટક કયો બન્યો હોત? ઈ કોસ થીટા, અને આ બાજુ ઈ સાઇન થીટા. આ એની કોઈ જરૂર નહીં, બરાબર. એંગલ તમે ગમે તે બાજુથી બનાવી શકો, એક્સ અક્ષથી પણ મૂકી શકો એંગલ, અને વાય અક્ષથી પણ બનાવી શકો. ઓકે, હવે તમે ચેક કરો કે જો આમાંથી આ વિદ્યુત ભારો જે છે પૃષ્ઠ ઉપર ભેગા થાય એની ઉપર બળ કોણ લગાડશે? તો તમે જોઈ શકો છો કે આ જે પૃષ્ઠ છે એને આ ઈ કોસ થીટા બળ કેવું છે? લંબ કહેવાય. જુઓ, આ સપાટી છે આપણી પૃષ્ઠની, અને આ ફોર્સ છે, વિદ્યુત ક્ષેત્રનું બળ છે, બંને લંબ છે. તો ઈ કોસ થીટા બળ લગાડશે નહીં. ચલો એંગલ આપણે અહીંયા લઈ લઈએ, બરાબર, 0 અહીંયા એંગલ લઈ લઈએ સમક્ષિતિજ લાઇન સાથે. તો આ ઘટક કયો કહેવાય? કોસ થીટા, અને આ ઘટક કયો કહેવાય? ઈ સાઇન થીટા. નોર્મલી આપણે એંગલ એક્સ અક્ષથી જ માપીએ છીએ, બરાબર, મોટા ભાગે આપણે બધે એવું જ કરીએ છીએ. ઓકે, તો બંનેમાંથી કયો ઘટક વિદ્યુતભાર ઉપર બળ નહીં લગાડે? ઈ સાઇન થીટા. કેમ? કેમ કે પૃષ્ઠને કેવો છે? લંબ રૂપે છે. જો આ પૃષ્ઠ છે અને આ બળ છે, હા, તો આ લંબ છે, ઈ સાઇન થીટા. ઓકે, બરાબર. અને કયો ઘટક બળ લગાડશે? તો કે ઈ કોસ થીટા બળ લગાડશે, કેમ કે કયો છે? આમ સમક્ષિતિજ છે. ક્લિયર? તો એ સ્પર્શકની દિશામાં જ છે. તો આપણે એવું કહી શકીએ કે ઈ કોસ થીટા ઘટક જે છે એ વિદ્યુતભારો ઉપર બળ લગાડશે, અને ઈ સાઇન થીટા બળ લગાડશે. ઓકે, તો ઈ કોસ થીટા જે છે એ એની ઉપર બળ લગાડશે. ઓકે, આ બળ કેટલું થાય? તો F ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ કોસ થીટા, જ્યાં ક્યુ શું છે? આ અહીંયા વિદ્યુતભાર છે, ધારો કે ક્યુ જેટલો ચાર્જ છે એની ઉપર બળ લાગે છે, બરાબર. ઓકે, પણ આપણે જોઈ શકીએ કે જો આ બળ લાગ્યું હોત તો આ વિદ્યુતભારો શું કરતા હોત? ગતિ કરતા હોત. પણ આ સમસ્થિતિમાન પૃષ્ઠની અંદર વિદ્યુતભારો કેવા હોય? પોતે સ્થિર હોય છે, બરાબર. એ કે વિદ્યુતભારો ગતિ કરતા નથી. તો આ ફોર્સ કેવો કહેવાય? આપણો 0 કહેવાય, કે આ બળ લાગતું નથી, એટલા માટે આ વિદ્યુતભારો સ્થિર છે. ઓકે, હવે તમે જોઈ શકો કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું ક્યુ 0 છે? ના. શું ઈ 0 છે? ઈ પણ 0 નથી, ઈ પણ લાગે જ છે. તો પછી 0 શું હોવું જોઈએ? તો કે કોસ થીટા એ 0 હોવો જોઈએ, એની વેલ્યુ 0 હોવી જોઈએ. તો થીટા 0 ક્યારે થાય? કોસ થીટા 0, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે, બરાબર. તો થઈ ગયું ઈ અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ બે વચ્ચે એંગલ થઈ ગયો આપણો 90, એટલે કે π/2 એંગલ થઈ ગયો. ક્લિયર? ઓકે, તો આ પ્રૂવ થઈ ગયું કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર ઉપર કોઈ બળ લાગતું નથી, એટલા માટે પોતે કેવા હોય છે? સ્થિર હોય છે. અને બળ ના લાગતું હોય અને સ્થિર ક્યારે હોય? ફોર્સ 0 હોય અને એંગલ કેટલો હોય? 90 ડિગ્રી. તો આ છે આપણું પ્રૂફ, બરાબર. ઓકે, પ્રૂફની હાલ કોઈ ખાસ જરૂર છે નહીં, જસ્ટ આ સમજવા માટે હતું. હવે નેક્સ્ટ બીજું લઈ લઈએ કે સમસ્થિતિમાન પૃષ્ઠો એકચ્યુઅલી હોય છે કેવા? તો બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર કેવો હોય છે? તો વિદ્યુતભારને આપણે કેન્દ્ર તરીકે લઈ લઈએ અને એની આસપાસ એક સરખી ત્રિજ્યાના સમકેન્દ્રીય ગોળાઓ દોરી નાખીએ આપણે આ રીતે. તો આ શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠો કહેવાય, એક સરખી ત્રિજ્યાના, બરાબર. આ પહેલું એક ત્રિજ્યા છે R1, આ બીજી છે R2, આ ત્રીજી છે R2. તો આ બધા શું છે? આપણા સમસ્થિતિમાન પૃષ્ઠો છે. ક્લિયર? ઓકે, અને આપણે નામ આપી દઈએ શોર્ટમાં EPS, ઇક્વિપોટેન્શિયલ સરફેસીસ. ક્લિયર? અને આ જે ત્રિજ્યાવર્તી દિશા છે, આ રીતે લાઈનો જે બહાર નીકળે છે એ શું છે? વિદ્યુત ક્ષેત્ર E છે. તો E અને EPS પરસ્પર લંબ દેખાય તમને? ઓકે, બરાબર. ચલો પછી લઈએ આપણે ડાયપોલ. આ થઈ ગયું બિંદુવત વિદ્યુતભાર માટે. ક્લિયર? હવે લઈએ ડાયપોલ. ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હશે? તો પહેલાં એક કામ કરીએ કે આ ડાયપોલને ડ્રો કરી નાખીએ. તો ડાયપોલ માટે આ પ્લસ ક્યુ ચાર્જ છે અને આ માઇનસ ક્યુ ચાર્જ છે. ક્લિયર? ઓકે, અને બે વચ્ચે આ અંતર છે. ઓકે, હવે આપણે એક વસ્તુ ખબર છે કે 0 સ્થિતિમાન ડાયપોલમાં ક્યાં હશે? તો વિષુવૃત્ત રેખા ઉપર હશે. તો આપણે શું કરીએ કે એક્ઝેક્ટ સેન્ટરથી એક લંબ દ્વિભાજક ડ્રો કરીએ, વિષુવૃત્ત રેખા, અને આખી જે લાઈન છે ત્યાં V કેવો હશે? 0 હશે. તો વિષુવૃત્ત રેખાની આખી આ જે લાઈન છે એનું જે સમતલ બનાવીએ એ પોતે શું કહેવાય? આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય.
કેમ કે વિષુવરેખાના સમતલ ઉપર દરેક બિંદુ પાસે વી કેવો હશે? 0 હશે. ચલો બીજો V0 ક્યાં થાય? તો બીજો V0 થાય અનંત અંતરે. આપણે શું કહીએ છીએ? વિદ્યુતભારથી અનંત અંતરે વિદ્યુતસ્થિતિમાન કેવું હોય છે? આપણે 0 માની લઈએ છીએ, કેમ કે ત્યાં આપણે કોઈ વિદ્યુતીય બળ લાગતું નથી અનંત અંતરે, બરાબર? તો વિદ્યુતભાર ઉપર કોઈ કાર્ય નથી કરવું પડતું. આ વસ્તુ ડિટેલમાં આપણે સમજી ગયા છીએ. ઓકે, તો અનંત અંતરે 0 થાય છે. તો અનંત અંતર ક્યાં હશે? તો કે આ બાજુ ઇન્ફિનિટી લઈ લઈએ, તો ત્યાં પણ શું લઈ લઈએ? V ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0 અનંત અંતરે. આ બાજુ પણ ઇન્ફિનિટી લઈ શકાય, તો અહીંયા પણ V ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0. તો જુઓ 0 પોટેન્શિયલ ક્યાં ક્યાં છે? તો અનંત અંતરે અને એના એક્ઝેક્ટ સેન્ટર ઉપર. ચલો હવે ચેક કરીએ કે થશે કેવું કે અહીંયા સેન્ટરમાં 0 પોટેન્શિયલ છે, ત્યાંથી આપણે જેમ હવે વિદ્યુતભાર તરફ જઈશું એમ વિદ્યુતસ્થિતિમાન કેવું થવાનું? વધવાનું, કેમ કે અંતર ઘટે છે. V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R છે, તો જેમ R ઘટશે એમ V કેવો થવાનું? વધવાનું. તો આ તો નિયમ જ છે કે આપણે જેમ વિદ્યુતભાર તરફ જતા જઈએ આ રીતે પ્લસ Q ચાર્જ તરફ, એમ V વધવાનો છે. ઓકે, વધતા V કેવો થવાનો? મેક્સિમમ. અને પછી જેવો પાછો આપણે Qથી આમ દૂર જઈશું એમ પાછો V ધીમે ધીમે ઘટતો કેવો થઈ જવાનો? 0. તો આપણે શું કહીએ કે હાલ આપણે ફક્ત પ્લસ Q ચાર્જને સમજીએ, હાલ માઇનસ હાલ ભૂલી જઈએ આ રીતે. આમ તો શું થશે? 0થી વિદ્યુતસ્થિતિમાન સ્ટાર્ટ થયું, પ્લસ Q તરફ જઈએ છે, V વધતો ગયો, V વધતા થઈ ગયો મેક્સિમમ, અને પછી જો વિદ્યુતમાનને આપણે ક્રોસ કરીને આમ દૂર ગયા એમ અંતર વધ્યું, પાછો V ઘટીને 0 થઈ ગયો. તો 0 જુઓ 0 સ્ટાર્ટ કરી અને પાછું કેવું થઈ ગયું? મેક્સિમમ, અને ઘટીને પાછું 0 થઈ ગયું. ઓકે, હવે ચેક કરો કે મારે સરખા પોટેન્શિયલ ક્યાં હશે, એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યાં હશે મારે ડ્રો કરવા છે, બરાબર? ધારો કે હું તમને એક્ઝામ્પલ આપી દઉં કે પ્લસ Q ચાર્જ પાસે આપણે જ્યારે પહોંચી ગયા ને ત્યારે ત્યાં વોલ્ટેજ ધારો કે છે 10 વોલ્ટ, અને મેક્સિમમ કેવા છે? ક્લિયર? ઓકે, તો આ બાજુ 0 છે અને 10 છે, તો અહીંયા ડ્રો કરું 1 2 3 4 5 6 7 8 9 ને 10. ક્લિયર? આ રીતે 10 કાપા મેં ડ્રો કર્યા, અને એક કાપો 1 વોલ્ટ બતાવશે, તો 0 વોલ્ટથી વધતા 10 વોલ્ટ થઈ ગયો. હવે જો અહીંથી પાછા જઈએ છીએ ફરી પાછો ઘટીને 0 થઈ જવાનું. હવે તમે ચેક કરો કે આટલા અંતરમાં, આટલા નાના અંતરમાં મારે 10 વોલ્ટ સમાવવાના હતા, તો પરસ્પર કાપા કેવા આવ્યા? નજીક આવ્યા. હવે એ જ વસ્તુ આ બાજુ ચેક કરો કે અહીંયા 10 વોલ્ટથી ઘટીને પાછો 0 કરવાનો છે, પણ આ બધું તો ક્યાં છે? આપણું અનંત અંતરે છે. તો અહીંયાથી પ્લસ Q ચાર્જથી અનંત અંતરે પહોંચવાનું છે, જે બહુ જ વધારે અંતર છે, આપણે ગણી પણ ના શકીએ, એટલે નામ આપણે અનંત અંતર આપીએ છીએ. તો એટલા અનંત અંતરમાં મારે 10 વોલ્ટના કાપા દર્શાવવા છે, તો એ કાપા પરસ્પર કેવા આવશે? ખૂબ જ દૂર આવશે. સમજાય છે હું શું કહેવા માગું છું? બસ આ એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 10 વોલ્ટ જે છે એ મારે અનંત અંતર સુધી દર્શાવવાનો છે ને, તો આ રીતે દૂર આવશે આ રીતે. તો હવે ચેક કરો કે અહીંયા ધારો કે 1 વોલ્ટનો કાપો છે, આ પહેલો, બરાબર? તો એ 1 વોલ્ટ અહીંયા ક્યાં આવવાનો છે? ખૂબ જ દૂર રહેવાના કાપા. એ રીતે અહીંયા ક્યાંક 5 વોલ્ટનો કાપો હશે, તો પ્લસ Q ચાર્જથી 5 વોલ્ટનો કાપો નજીક છે આ રીતે, પણ અહીંયા 5 વોલ્ટનો કાપો કેવો હશે? અનંતરવાળા બાજુના દૂર હશે. તો શું કહીશું કે એના જે સમસ્થિતિમાન પૃષ્ઠો છે ને એ કંઈક આ રીતે આવશે. જુઓ, બરાબર? આ બાજુ પૃષ્ઠની લાઈનો કેવી? ખૂબ જ નજીક હશે, અને આ બાજુ કેવી હશે? દૂર હશે. છતાં પણ થશે કેવું કે અહીંયા ધારો કે 1 વોલ્ટ છે ને પહેલી લાઈન પાસે, આ 0 હતો વોલ્ટેજ, અહીંયા પહેલી લાઈન પાસે 1 વોલ્ટ છે, તો એ જ 1 વોલ્ટ તમને ક્યાં મળવાનો? જુઓ, અહીંથી ચેક કરો, એ અહીંથી આમ દૂર મળશે. જુઓ, સમજાય છે? પછી આ 2 વોલ્ટ હતો અહીંયા બીજી લાઈનમાં, તો એ 2 વોલ્ટ અહીંયા આ બાજુ થોડો દૂર મળશે આ રીતે. તો આ બાજુની લાઈનો બધી કેવી છૂટી છે. તો એવું નથી હોતું કે સમસ્થિતિમાન પૃષ્ઠ કઈ રીતે દોરી શકાય, તો કે ચાર્જને સેન્ટર તરીકે લઈને આસપાસ ગોળાઓ દોરો એક સરખી ત્રિજ્યાને, એવું નથી હોતું. એ સરખી ત્રિજ્યાના ગોળાઓ ક્યારે પોસિબલ છે? મતલબ અલગ ત્રિજ્યાઓના સેન્ટર તરીકે લઈને બિંદુવત ચાર્જ માટે, જ્યારે અહીંયા એવું પોસિબલ નથી, બરાબર? ઓકે, એ રીતે હવે તમે સિમેટ્રી વિચારો, સમમિતિ, તો માઇનસ Q માટે પણ આવું જ થવાનું છે, જે હાલ સમજાવ્યું એમ, બરાબર? તો એના ગોળાઓ આમ બનવાના છે.
થઈ ગયું. તો આ આપણું ડાયપોલનું સમસ્થિતિમાન પૃષ્ઠો ડ્રો કર્યા આપણે. બરાબર, માત્ર જાણકારી માટે છે, પણ કદાચ જી નીટની અંદર આવી અલગ અલગ ફિગર આપેલી હોય, બરાબર, અને કીધું હોય કે સાચી આકૃતિ કઈ છે, તો તમને ખબર પડવી જોઈએ. પછી જો બે સમાન વીજભારો હોય તો બે વસ્તુ જોઈએ આપણે. એક પોઈન્ટ ચાર્જ એક જ વિદ્યુતભાર માટે, બરાબર. પછી અલગ અલગ વિજાતીય, હવે સજાતીય લઈ લઈએ, પ્લસ ક્યુ, અને સામે પણ પ્લસ ક્યુ છે. તો આનું સ્થિતિમાન પૃષ્ઠો કેવા આવશે? તો તમે આમાં તમે વધારે સમજવાની જરૂર નથી, બરાબર. પ્લસ ક્યુની લાઈનો કેવી હશે? તો અહીંથી આમ બહાર જશે વિદ્યુતભારની, અહીંયા પણ આમ હશે. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર બીજાને ક્રોસ નહીં કરે, તો જ્યારે અહીંયા સામે લાઈનો હશે ને, એ છેવટે અહીંથી એ આમ જશે અને અહીંથી આમ જશે. તમે આ વસ્તુ ભણ્યા છો, બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર બીજાને છેદે નહીં. તો જ્યારે બંને આમ સામે આવતી હોય ને, ત્યારે અપાકર્ષી બળના કારણે બંને કેવી જતી, આમ સમાંતર જતી રહેશે. આ રીતે તમે જોઈ શકો કે આ બે પ્લસ જે ચાર્જ છે ને વચ્ચેના વિસ્તારમાં ઈ તમે કેવો લઈ શકો? 0, કેમ કે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણું હશે 0, અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જ્યાં 0 હોય ત્યાં વી કેવો હોય? અચળ હોય. આપણે પેલા ગોળીય કવચની અંદર ભણ્યા હતા કે ગોળીય કવચની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે, તો ત્યાં વી કેવો હતો? અચળ હતો. ક્લિયર? ઓકે, તો આવું થશે. હવે આમાં તમારે બધા ખાસ સમજવાની જરૂર છે નહીં, ખાલી એટલું યાદ રાખો કે આ ક્યુની જે લાઈનો છે ને, એક્ઝેક્ટ એની સિમેટ્રી ઊંધી કરી નાખો, મિરર ઇમેજ. તો શું થશે કે અહીંયા પ્લસ ક્યુ ચાર્જ જે છે એની લાઈનો જે છે એ આ રીતે જુઓ. ક્રોસ નહીં કરે, તો ખાસ મેં ભૂલથી ડ્રો કર્યું છે, બરાબર, જગ્યા નથી એટલે. પણ યાદ રાખો, આવી એનું વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે જોવા મળશે. તો અહીંયા શું દેખાય છે? બંને કરતાં ઉલટું છે. અહીંયા લાઈનો ભેગી ક્યાં છે? બે ચાર્જની વચ્ચે ભેગી છે, અને દૂર જાવ એમ છૂટી પડી જાય. અહીંયા ઊંધું છે. બે ચાર્જની વચ્ચે લાઈનો છૂટી છે, જુઓ, જગ્યા વધુ છે, અને એન્ડ ઉપર બંને બધી કેવી છે? ભેગી છે. એનું કારણ શું છે કે વચ્ચેના વિસ્તારમાં E0 છે, તો વી કેવો રહેવો જોઈએ? અચળ, ના વધે ના ઘટે. તો બે ચાર્જની વચ્ચેના વિસ્તારમાં જો અચળ વી રહેતો હોય, તો લાઈનોની વચ્ચેની જે સ્પેસિંગ છે લગભગ કેવું હશે? બધે એક સરખું રહેવું પડશે, બરાબર. એટલે આમ છૂટી લાઈનો ગોઠવ્યા પછી આમ સ્પેસિંગ આવશે, કેમ કે ના વધે ના ઘટે. વધે તો લાઈન ભેગી આવે, ઘટે લાઈન છૂટી આવે, પણ અહીંયા એવું છે નહીં, બરાબર. તો આ રીતે. અને પછી એક સમય એવો આવે છે ને કે આમ, અને પછી આ રીતે જુઓ, આવું એક આખું રાઉન્ડ પણ તમે બે ચાર્જની આસપાસ દોરી શકો. આનો મતલબ શું કે આ જે બે ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ, એને જો આપણે દૂરથી જોઈશું, ખૂબ જ વધારે અંતરથી, તો આ તમને કેવા લાગશે કે બે ગ્રુપ છે. આ એક આખું બંડલ છે, બે ચાર્જનું ભેગું બનેલું. એટલે કે તમને ભેગા દેખાશે, આ રીતે એક સિંગલ ચાર્જ જેવું દેખાશે, બરાબર, દૂરના અંતરેથી. તો દૂરથી જોઈશું તો આપણને બે ચાર્જ જે છે એ ગ્રુપ લાગશે, અને એ ગ્રુપની આસપાસ તમે એક સર્કલ ડ્રો કરશો આ રીતે, તો ત્યાં બધે સ્થિતિમાન કેવું હશે? એક સમાન હશે. જ્યારે અહીંયા એવું નથી. જુઓ, ડાયપોલની અંદર આવી એક કોમન લાઈન મેં ડ્રો નથી કરી, સર્કલ આખું. કેમ નથી કર્યું? કેમ કે આપણને ખબર છે કે વિષુવવૃત્ત રેખા પર તો ગમે તમે આપ ઉપર જશો આમ, તો વી તો કેવો રહેવાનો? 0. તો અનંત અંતરે વી 0 છે, તો પછી તમે આવું સર્કલ ના બનાવી શકો એનું કોમન. ક્લિયર? ઓકે. કેમ કે પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જનું વિદ્યુત સ્થિતિમાન અમુક ચોક્કસ બિંદુએ 0 થાય છે, જ્યારે બે પોઝિટિવ ચાર્જનું વોલ્ટેજ કદી 0 નહીં થાય. કેમ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, તો એ 0 ક્યારે પોસિબલ છે કે એકની વેલ્યુ જેટલી ધન હોય બીજાની એટલી જ ઋણ હોય તો જ એ 0 પોસિબલ છે. પણ બંને પ્લસ હોય પોઝિટિવ ચાર્જના તો કદી 0 નહીં થાય, બરાબર. એટલા માટે આપણે 0 નહીં થાય તો અનંત અંતરે આપણે સર્કલ આવા બતાવી શકીએ છીએ એક સરખા વોલ્ટેજના, બરાબર. તો આ થઈ ગયું આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ સજાતીય વિદ્યુતભારોનું. આ છે વિજાતીય, એને આપણે ડાયપોલ પણ કહીએ છીએ, અને આ છે પોઈન્ટ ચાર્જ, બરાબર. ઓકે.
હવે એક લાસ્ટ બીજું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં કેવા હોય એના સમસ્થિતિમાન પૃષ્ઠો. તો સમાન વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય છે તમને ખબર છે કે એની અંદર આવી સમાંતર લાઈનો હશે પરસ્પર. ક્લિયર? ઈ કેવો છે? સમાન. આ બાજુ ક્યાંક પ્લસ ચાર્જ હશે, આ બાજુ માઇનસ ચાર્જ હશે અહીંયા. ક્લિયર? તો આ રીતે પરસ્પર સમાંતર લાઈનો સ્પેસિંગમાં બધી લાઈનો કેવું છે? એકદમ સમાંતર છે. હવે આને મારે સમસ્થિતિમાન પૃષ્ઠો દોરવા છે તો કેવા હોય? તો આપણે એક વસ્તુ તો ખબર જ છે કે સમસ્થિતિમાન પૃષ્ઠો જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબ રૂપે હોય. અહીંયા પણ એવું જ જુઓ, આ મેં તમને કહેવાનું રહી ગયું, પણ જ્યારે આની તમે લાઈનો આમ ડ્રો કરશો આ રીતે વિદ્યુત ક્ષેત્રની, બરાબર, તો એક્ઝેક્ટ આ જે સર્કલ ડ્રો કરી અને કેવી આવશે? 90 એંગલ પર જ આવશે ગમે એ બિંદુ પાસે. ક્લિયર? જેમ અહીંયા 90 એંગલ પર લાઈનો હતી સર્કલને, અહીંયા પણ એવું જ આવવાનું છે. પછી આમાં પણ એવું જ કરવાનું કે સરખું પોટેન્શિયલ ક્યાં હશે? તો આ પ્લસ ચાર્જથી ધારો કે એક સરખું અંતર લઈ લઉં તો અહીંયા આ જુઓ થઈ ગયું, અને પછી આને નામ લાઈન ડ્રો કરું તો આ લાઈન શું કહેવાશે? આપણી સમસ્થિતિમાન પૃષ્ઠની લાઈન કહેવાશે. કેમ કે આ પ્લસ ચાર્જથી આ બધા જ પોઈન્ટો કેવા અંતરે છે? સમાન અંતરે છે. ઓકે, અને બીજું ઈને લંબ રૂપે દોરવાના છે તો આ શું કહેવાય? આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આખી લાઈન, પછી બીજી લાઈન ડ્રો કરું તો આ પણ કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. ક્લિયર? હા, ત્રીજું છે. બરાબર? ઓકે, હવે તમારા માટે એક લાસ્ટ ક્વેશ્ચન. આમ તો ચેક પોઈન્ટમાં આપી શક્યો હોત, બરાબર, પણ અહીંયા સમજાવી દઉં હું તમને. આવા બે પૃષ્ઠો છે, સમતલ છે બે, બરાબર. ઓકે, આ સમતલનો વોલ્ટેજ છે 200 વોલ્ટ. મતલબ આ સમતલ ઉપર તમે કોઈ પણ પોઈન્ટ લેશો એનું સ્થિતિમાન કેવું રહેવાનું? 200 વોલ્ટ. એટલે કે આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, અને આનો વોલ્ટ ધારો કે 100 વોલ્ટ છે. આ પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ? તો આપણને ખબર છે કે સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ રૂપે જો આપણે એક રેખા દોરીએ તો એ શું કહેવાય? આપણી ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આ જે પૃષ્ઠો છે એને હું આમ દોરું લાઈન, થઈ ગયા લંબ રેખાઓ. ક્લિયર? આમાંથી આમાં જાય છે, આમ નીચે. ઓકે, હવે ડાયરેક્શન કઈ ઇલેક્ટ્રિક ફિલ્ડની? હમણાં મેં કહ્યું કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન કઈ હોય? જે બાજુ વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો થાય, તો ઉપર 200 વોલ્ટ છે, નીચે 100 વોલ્ટ છે, તો એરો ક્યાં મારવાનો? આ રીતે નીચે તરફ. ક્લિયર? હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. ક્લિયર? ઓકે, તો હવે જુઓ, આ 200 વોલ્ટનું જે આ પૃષ્ઠ છે એની ઉપર હું ધારો કે એક સ્મોલ ચાર્જ ક્યુ મૂકી દઉં, ધન વીજભાર, તો એ આપોઆપ ક્યાં જવાનો? 100 વોલ્ટ તરફ જવાનો, આ નીચેના પૃષ્ઠમાં જવાનો. કેમ જવાનો? કેમ કે નીચે વિદ્યુત સ્થિતિમાન ઓછું છે, તો દરેક ચાર્જ શું કરે છે? પોતાની ઉર્જા ઓછી કરવા પ્રયત્ન કરે છે, તો આપોઆપ ગતિ કરી અને 100 વોલ્ટ તરફ જશે. કેમ જશે? તો આપણને ખબર છે કે હાલ મેં કીધું, અને બીજું રીઝન કયું છે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું હોય? આમ +2 માઇનસ હોય, તો એ જે છે પ્લસ ક્યુ ચાર્જ એ નીચે તરફ જઈ અને પોતાની ઉર્જા ઓછી કરશે. તો આટલું આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ છે, બરાબર. કદાચ બુકમાં પણ ડિટેલમાં આટલું નહીં હોય, મેં તમને અહીંયા બધી જ વસ્તુઓ જે છે એ સમજાવી દીધી છે. ઓકે, તો ફરીથી એક નાનું વાક્ય કે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠો પરસ્પર લંબ હોય છે, 90 એંગલ પર હોય છે, બરાબર. ઓકે, અને બીજું સમસ્થિતિમાન પૃષ્ઠો પરસ્પર પોતે કેવા હોય? તો એકબીજાને સમાંતર હોય, બરાબર. આ બધા જે મેં ગોળા ડ્રો કર્યા, આ બધા સર્કલ ને બધું, આ બધા પૃષ્ઠો પરસ્પર પોતે કેવા છે? સમાંતર છે, બરાબર. ઓકે, બીજું પણ અમે સૂત્ર ભણી ગયા હતા વિદ્યુત સ્થિતિમાનનું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ઇન્ટિગ્રેશન A to B E into E.dl. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ શું આપે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. જ્યાં A to B આપણા પોઈન્ટ છે, તો અહીંયા પણ V શું કહેવાશે? આપણો VB માઇનસ VA કહેવાય તફાવત. ઓકે, હવે તમે ચેક કરો કે E અને DL વચ્ચે એંગલ કેટલો છે? તો આપણે જો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર જ વિદ્યુતભારને ગતિ કરાવી હોય, એના એ જ પૃષ્ઠ ઉપર, તો બે વચ્ચે એંગલ કેવું થવાનું? તો Eની ડાયરેક્શન અને DL પરસ્પર કેવા છે? લંબ છે. ફરીથી હમણાં મેં કીધું એમ અહીંયા કે એના એ જ પૃષ્ઠ ઉપર મારે જો આમ ગતિ કરાવી વિદ્યુતભારને,
ક્લિયર? તો ઈ અને ડીએલ બંને પરસ્પર કેવા છે? લંબ છે. ઓકે, તો લંબ હોવાથી આ જે ડોટ ગુણાકાર છે કેવો આવવાનો? 0. તો વીબી માઇનસ વીએ બરાબર ઇન્ટિગ્રેશન એ ટુ બી થીટા 90 એંગલ છે કોસ 90 0 ડોટ ગુણાકાર પ્રોડક્ટ કરો તો આવશે 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો વીબી માઇનસ વીએ બરાબર 0 એટલે કે બંને વચ્ચે કોઈ તફાવત છે નહીં. તો વીબી બરાબર વીએ. તો આ પણ એક નવું પ્રૂફ થઈ ગયું આપણું. તો આ એક જ વસ્તુ સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો સમાન હોય છે એ જ થિયરી આપણે અલગ અલગ ફિઝિક્સમાં ઘણી રીતે સાબિત કરી શકીએ છીએ. બરાબર? ઓકે, તો મેં તમને આ બે મેથડ સમજાવી દીધી અલગ અલગ, એક આ એંગલવાળી અને એક આ. બરાબર? ચલો, ઓકે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા અને પછી એના એક્ઝામ્પલ લઈશું. ઓકે, એક બીજી વસ્તુ કે સ્વાધ્યાયના અને બુકના જે એક્ઝામ્પલ છે બોર્ડની એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ, બરાબર, બુકના એક્ઝામ સિલેબસના, એનો હું વિડીયો મૂકીશ. અને જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે જી નીટના એને આપણે થોડા ઝૂમની અંદર જ શીખીશું. બરાબર? તો ઝૂમની અંદર જે વસ્તુ ભણીશું આપણે એનો વિડીયો નહીં બને. તમારી ઈચ્છા હોય તો ઝૂમના લેક્ચરનું વિડીયો રેકોર્ડિંગ કરી નાખવાનું. બરાબર? એનું રેકોર્ડિંગનો ઓપ્શન આવે છે, તો એ તમારે હેલ્પફુલ છે નેક્સ્ટ ટાઈમ જોવા માટે. પણ બુકના એક્ઝામ્પલ બધા કવર કરી લઈશું. બરાબર? અને આઈ હોપ કે તમે એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન સ્ટાર્ટ કરી નાખ્યો હશે. બરાબર? સ્વાધ્યાયના જે ઇઝી એક્ઝામ્પલ છે એ તમે જાતે સોલ્વ કરો તો બેટર રહેશે. છતાં પણ હું એનો વિડીયો બનાવીશ. ઓકે, થેન્ક યુ.